વડોદરાની એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે મારામારીની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજ રોજ બપોરના સમયે યુનિટ બિલ્ડિંગ પાસે બે ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના બની તેવું જાણવા મળ્યું હતું। જ્યારે એક કારને નુકસાન થતાં કાર માલિકે સિક્યુરિટીને જાણ કરતાં સિક્યુરિટીએ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। જ્યારે પોલીસ પહોંચતા બાઇક અને કાર પાછળના ભાગે પડેલી હતી। સિક્યુરિટીના જણાવ્યા અનુસાર બે ગ્રુપ વચ્ચે કંઈક મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાગતા વિદ્યાર્થી બાઇક કારના પાછળને અથાડીને છોડીને જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે। સિક્યુરિટી પોલીસ અરજી કરવા સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। એમાં 25 થી 30 જણા હતા। તેમાં એક ઊભી ફોર વ્હીલર હતી, એના અંદર કોઈ છોકરો ત્યાંમાંથી નાસ્તા ત્યાં આગળ એક ફોર વ્હીલરમાં ગાડી અથાડીને જતો રહેલ છે। એમાં અમે સિક્યોરિટીમાં છે, હું સુપરવાઇઝર છું ફાલ્કન ફાઇટર ફોર્સનો। તો ત્યાં આગળ જે એજન્સીમાં જે બી બનાવ બનેલું હોય એના બાબતે અમારે અરજી આપવાની હોય છે। એવું કશું જાણવા નહીં મળ્યું। એ છોકરો જે વધારે પબ્લિક હતી તો ખબર પડી નહીં કોણ હતો, પણ ત્યાં અથાડીને ફોર વ્હીલર પાસે જ ગાડી ઊભી પડી છે। તેના માટે અમે અરજી લખવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવેલ છે।